એક જમાનો હતો કે મા બાપ વારસામાં ફૂટી કોડી ના આપે તો એ સંતાનો મા બાપની સેવા કરતા. હવે એવી આશા એ રાખતા નહીં બહુ. જેટલું તમે એને વારસામાં આપશો ને એની 10% સેવા થશે. એમાંય પર્સન્ટેજ આવી ગયા, એમાંય પર્સન્ટેજ. સીધી વાત છે. મેં સિર્ફ કહેની વાલી બાત કહા કે તમે ઘણાને પૂછ્યું હશે કે તમારા વડીલો તમારા મા બાપ તમારી આરે છે કે ના નાના આરે છે, કાં કે એને વાઘ આપ્યો તો યાં જ વે. લગભગ ને આપણે પૂછીએ કે કોની સાથે છે કે નાના કે મોટા કે જેની સાથે, અમારી સાથે નથી એની સાથે. કે તમે કેમ નથી રાખતા કે જેને ભાગ આપ્યો એ હાચવે, એને ભાગ જાજો આપ્યો તો ભાગ જાય. लोग मुंह पे कह देते हैं जिसको भाग दे दिया वो उनकी लालन पालन करे, हमें कहा हमको तो सीमित में दे दिया है. दुनिया की यही एक परंपरा बरसों से चली आ रही मेरे भाई. संबंधों में कितना भी संवेदना प्रेम स्नेह हो, मगर जब स्वार्थ आता है तब गिनती शुरू हो जाती है. अरे एक सूत्र મને બહુ સરસ મને યાદ આવે, કોઈ બહુ સરસ લખ્યું કે આપણે જેનું સર્જન કર્યું, આપણે જેનું સર્જન કર્યું અમુક વર્ષો પછી એ આપણા વિસર્જનની માનતા માનતા હોય છે. આપણા વિસર્જનની માનતા હોય છે. આપણે માનતાથી સર્જન કર્યું છે. આપણે ભગવાનની માનતા, અને સ્વાભાવિક છે કોઈને ત્યાં ભગવાન એ બાળક ઉદરમાં આવે તો આપણે કેટલી ભક્તિ ઉપાસના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહાન સંતાન દેજો, મહાન સંતાન. માનતા માનીને આપણે સંતાનોને સર્જન કર્યું અને આપણા વિસર્જનની માનતા.